નમસ્કાર મિત્રો. તો આજે ફરીથી તમારા માટે એક વિડીયો લઈને આવ્યો છું જે હાઈકોર્ટનો આજે જે કેસ ચાલી રહ્યો છે ટેટ 1 પાસ ઉમેદવારો માટે પિટિશનનો, એના માટેના સમાચાર લઈને આવ્યો છું. ખૂબ જ અગત્યના સમાચાર છે જે ઘણા લોકોને સારા લાગે છે અને ઘણા જે ટેટ પાસ ઉમેદવારો છે એ ઘણા દુઃખી છે અને ઘણા ગ્રુપમાં ડિસ્કશન કરી રહ્યા છે. પહેલી તો મારી એક નમ્ર વિનંતી સર્વેને બધાને કે કોઈ ખોટી અફવાઓ ના ફેલાવશો. જે આજે હું તમને વાત કરી રહ્યો છું એ મેં ચોખ્ખી આજે પ્રોપર આખો વિડીયો જોયો અને એનાલિસિસ કર્યું. એનાલિસિસ પરથી તમને હું જે બતાવવાનો છું એ વસ્તુ છે. એટલે ગ્રુપમાં ખોટી દલીલો, ખોટી ગ્રુપમાં ડિસ્કશન ના કરો અને નિરાશા ના બનાવો. હા, જે અમુક લોકો માટે એક આશાનું કિરણ છે, જે લોકો 1-2 માર્ક્સ માટે રહી ગયા છે અને પિટિશન કરી રહ્યો છે, એ લોકો માટે ખૂબ જ સારો નિર્ણય છે. અને એક બીજી બાજુ એવું છે કે ગ્રુપમાં જે પાસ થયા છે એ લોકો ગ્રુપમાં બહુ જ ડિસ્કશન કરી રહ્યા છે કે શું થશે, નેગેટિવ ફેલાઈ રહ્યો છે. તો પ્લીઝ કોઈ નેગેટિવિટી ના ફેલાવો, આ એક નમ્ર અપીલ છે. અને મારા વિડીયોને પ્લીઝ સબસ્ક્રાઇબ કરી દેજો અને મિત્રો જોડે આ વિડીયો શેર કરજો બધા મિત્રો સાથે, તો બધાને ખબર પડે કે શું ડિસ્કશન થયું. પહેલાં તો આપણે એક વસ્તુ જોઈશું કે પિટિશનવાળા જે મેડમ છે, વકીલ છે, એમને શું દલીલ કરી, શા માટે આ દલીલ કરીને કોર્ટને શું રિપ્લાય કર્યો અને એસઆઈબીના જે વકીલ છે એમને શું ડિસ્કશન થયું. તો સર્વપ્રથમ પહેલી વાત કરીએ આપણે કે ઉમેદવારી રજૂ કરનાર જે મેડમ છે એમને વસ્તુ રજૂ કરી કે હવે કોર્ટ 2 કે 3 દિવસ બાકી છે ફોર્મ ભરાવવાના, બરાબર. 2 કે 3 દિવસ ફોર્મ ભરવાના બાકી છે. તો અમને લોકોને, જે લોકો પિટિશન માટે જે કેસ દાખલ કર્યો છે એ લોકોને એટલીસ્ટ ફોર્મ ભરવા માટે પરમિશન આપો. આવી દલીલ કરી મેડમને કે અમે ફોર્મ ભરવા માટે એટલીસ્ટ પરમિશન આપો. અમે આ ટેટ 1ની પરીક્ષા પાસ નથી કરી, પણ એટલીસ્ટ અમે જ્યાં સુધી કેસ ચાલે છે ત્યાં સુધી અમે હાર્યા નથી, ત્યાં સુધી અમે એક ઉમેદવાર જ કહેવાઈએ, તો પાસ ઉમેદવાર જ કહેવાય. તો એટલા માટે અમારા માટે એક ઓપ્શન આપો કે અમે પિટિશનવાળા છે, જે પિટિશન ફાઇલ કરી છે લોકો માટે, એક ઓપ્શન ઓપન કરી શકાય. તો આ ડિસ્કશન થઈ અને પછી જજને કીધું કે ભાઈ તમને શા માટે દર વર્ષે તો પરીક્ષા લેવાય છે, તો શા માટે અમે બીજી ભરતીમાં થશું, પણ એ વસ્તુ ના થઈ. પછી મેડમે ફરીથી રિપ્લાય કર્યો કે ના, આ વસ્તુ નથી. આ ટેટની પરીક્ષા દર 5 વર્ષની અંદર એકવાર લેવાય છે અને પછી તો સરને વિચાર આવ્યો કે દર 5 વર્ષની અંદર તો બહુ મોટી વસ્તુ છે, તો એજ ગેપ પણ વધી જતું હશે. પણ ખરેખર એવું નથી હોતું, કારણ કે આપણે જોયું કે લાસ્ટ 2023માં પણ આ પરીક્ષા લેવાય હતી, 2 વર્ષની અંદર પરીક્ષા લેવાય છે ને હવે દર વર્ષનું કેલેન્ડર આવ્યું હોય છે. તે ખોટી દલીલ હતી મારા ખ્યાલથી, કે હું તમને કોઈ ફોર્સ નથી કહેતો, પણ આ દલીલ કરી હતી મેડમ કે 5 વર્ષે લેવાય છે. સામે એસી ભરાય કરી કે ના કરી મને ખ્યાલ નથી, પણ લાસ્ટ 2023માં પણ લેવાઈ હતી ને હવે દર વર્ષે લેવાની છે મારા ખ્યાલથી, કારણ કે ભરતી કેલેન્ડર ઓર્ડર આપી દીધું. તો એ વાતને ધ્યાનમાં રાખીને જજને શું કર્યું કે એને એસસીબીના જે વકીલ છે એમના સાથે ડિસ્કશન કર્યું, એમના સાથે વાત કરી કે ભાઈ તમે શા માટે અલાઉ નથી કરતા. ઓલરેડી તમારી જોડે 11,000ની ભરતી છે, તો વધારે આ ઉમેદવારો જે પિટિશનવાળા એ લોકો એડ થશે તો તમને શું પ્રોબ્લેમ છે. તો આ વસ્તુ ડિસ્કશન થઈ અને જજને પૂછ્યું બી ખરા મેડમને, પિટિશનવાળા મેડમને, વકીલને, કે તમારા કેટલા ઉમેદવારો છે ટોટલ કે જે આના અંદર એડ થયા છે. તો એમને રફલી આંકડો બતાવ્યો તો 600 થી 700, લેસ દેન 1000. આ એમના શબ્દો છે જે વિડીયોમાં છે. એ જ વસ્તુ હું તમને કહું, મારું પોતાનું કશું ઉમેરતો નથી. તો જે હું માહિતી આપું છું એ તમને વિડીયો જોઈને જ આપું છું અને એ વસ્તુ તમને એ બતાવું છું કે આજે જે ડિસ્કશન કે અમારા જોડે 600 થી 700 કે લેસ દેન 1000 એવા કેન્ડિડેટ છે જેમને પિટિશન માટે ફાઇલ કરી છે, જેમના માર્ક્સ માટે કરી છે. તો જજને ફરીથી આ જ કીધું એસસીબીવાળા કે તમારા આટલા ઉમેદવારો 11,000ની ભરતી છે અને તમારા જોડે 5 ઉમેદવારો 10,800ની આસપાસ છે, તો તમે શા માટે અલાઉ નથી કરતા. એમને કીધું કે ચલો સપોઝ કે અમે નેક્સ્ટ ભરતીમાં તમે લઈએ, પણ આ વર્ષે પાસ થયા ઘણા એવા ઉમેદવારો જેમની એજ ક્રાઇટેરિયા નીકળી જતી હોય છે, તો નેક્સ્ટ ભરતીમાં કદાચ એ લોકોની એજ પૂરી થઈ જાય તો એટલા માટે જજને પણ આ બાજુ એસસીબીના વકીલને એક વાત કરી કે દલીલ કરી કે ભાઈ હા, શા માટે તમે અલાઉ નથી કરતા, બરાબર. તો એમને એલાઉ કરવાનો એક ચાન્સ આપો, એક વાત કરો. તો હજી સુધી કન્ફર્મ ઓર્ડર નથી આપ્યો કે તમે એલાઉ કરવાનો છે, પણ એક દિવસ હજી એસસીબીના વકીલ સાથે એક રજૂઆત કરી અને રજૂઆત કરીને કાલે કહેશે એસસીબીના તરફથી પણ શું ડિસ્કશન થયા છે એ આપણને કાલે ખબર પડશે. પણ હાલ સુધી એવું વસ્તુ કોર્ટને એસસીબીના જે વકીલ છે એમને જણાવ્યું છે કે તમે એડ કરવાનો પ્રયત્ન કરો. 11,000ની ભરતી છે અને બીજા તમને 400-500 એડ થઈ જશે તો તમને શું ફરક પડવાનો છે. આ બધી વાત અંદર થઈ હતી, બરાબર. બીજી એક વસ્તુ શરત મૂકી હતી આ બાજુ કે જે જજ છે એમને પિટિશનવાળા જે મેડમ છે એમના સામે એક શરત મૂકી કે શરત એવી હતી કે અમારે દરેક કેન્ડિડેટ જેટલા પણ પિટિશન કરી છે એ દરેકે બાહેધરી એક એફિડેવિટ આપવાનું છે કે જ્યાં સુધી પિટિશનનો અંતિમ નિર્ણય ના આવે ત્યાં સુધી તેનો નિમણૂકનો દાવો રહેશે નહીં. તેનો નિમણૂકનો એનાથી શું થશે કે એનાથી રાજ્ય સરકાર પર કોઈ પણ પ્રકારનું બર્ડન નહીં આવે અને કોઈ બી ઉમેદવાર જે પિટિશનવાળો છે એ લાયક ગણાશે નહીં.
આ વસ્તુ જજને ખાસ કરીને પિટિશનમાં એડ કરવાનું કીધું કે દરેક ઉમેદવાર જે પિટિશનવાળા છે એ બધાએ એફિડેવિટ આ લખીને આપવાનું રહેશે. આ વસ્તુ પણ જજને ડિસ્કશન કરવી. એટલે આવતીકાલે કે જ્યારે હવે જે વાત થશે એમાં એસસીબીના જે વકીલ છે હવે શું ડિસ્કશન શું કહે છે એ વસ્તુ આપણે હવે જોવાની છે. બરાબર, અત્યાર સુધી તો એવું પોઝિટિવ લાગે છે આ જજ તરફથી કે કદાચ એ લોકોને એડ કરવામાં આવે. પણ એક બીજી વસ્તુ મારા મંતવ્ય મુજબ હવે શું છે એવું તમને કહું. જજના કહેવા પ્રમાણે તો પૂછ્યું એમને કે ભાઈ વકીલ મેડમને કે કેટલા ઉમેદવારો છે જે પિટિશન માટે અપ્લાય કર્યું છે, તો એમને કીધું કે 600થી 1000, લગભગ 600થી 800 કે લેસ દેન 1000 ઉમેદવારો છે. તો મારો એક પ્રશ્ન છે કે શું એ 600 કદાચ ઇનકેસ આ લોકો કેસ જીતી જાય છે તો શું એ 600 કે 1000 લોકોને જ માર્ક્સ વધવાના છે, 1-2 માર્ક્સ વધશે, કે જેટલા બી ઉમેદવારો છે બધાના માર્ક્સ વધવાના છે? આ એક ક્વેશ્ચન છે, અકબંધ ક્વેશ્ચન છે. બરાબર, જે મારા મનમાં મૂંઝવે છે, હરેકના મનમાં, દરેકના મનમાં આ ક્વેશ્ચન મૂંઝવણ છે. તો જો કદાચ જે પિટિશનવાળા છે 1-2 માર્ક્સ વધે છે, 400-500 લોકો બી જો વધશે તો શું એટલા લોકોનો જ ક્વેશ્ચન વધારો થશે કે શું બધા લોકોનો વધારો થશે? આ બી એક ક્વેશ્ચન રહેશે. એ હવે આપણને જજ તરફથી ક્યારે જોવા મળે છે એ આપણે કદાચ આનો નિર્ણય આવી જાય એના પછી ખબર પડશે. એક વસ્તુ આપણે જોવા જઈએ તો એક તરફથી આ લોકોને ફાયદો પણ છે, જે પિટિશન કરે છે, જે લોકો ફાઇલ કરી છે પિટિશન, એ લોકો માટે તો ખૂબ જ સારા સમાચાર થઈ શકે. કદાચ એ લોકો કેસ જીતી જાય છે અને એ લોકોના માર્ક્સ વધે છે, તો જે લોકોનો ઓલરેડી જે લોકોએ પિટિશન નથી કરી, ફાઇલ નથી કરી, તો શું એ લોકોના માર્ક્સ નહીં વધે? તો આ બી એક ક્વેશ્ચન રહેશે દરેકના મગજમાં. તો એ બી જોઈએ કે હવે જજ શું નિર્ણય લે છે એના પર ડિપેન્ડ કરે છે. એટલે હાલ ફરીથી હું તમને રિક્વેસ્ટ કરું છું કે કોઈપણ પ્રકારની અફવાઓ ગ્રુપમાં ફેલાવશો નહીં, કોઈપણ પ્રકારની નેગેટિવિટી ફેલાવશો નહીં. કારણ કે હાલ તો વાત એવી રીતે થઈ રહી છે, 600 કે 1000 લોકો જે ડિસ્કશન કરી રહ્યા છે, પિટિશન કર્યું છે, એ લોકોને કદાચ એડ કરવાનો મોકો મળી શકે છે જેને ફાઇલ કરી છે એ લોકોએ. પછી ખબર નહીં હજી હવે શું નિર્ણય લેવાય છે આવતીકાલે, કારણ કે હજી એસસીબીના તરફથી કોઈ હજી રજૂઆત થઈ છે, ડિસ્કશન, પણ હજી ઠોસ એવું જો જવાબ નથી આપ્યો સરકારને કે ભાઈ વકીલને, જજને, કે તે શું કરી શકાય. એટલે આવતીકાલે શું નિર્ણય આવે છે એ તમારા નેક્સ્ટ હવે નિર્ભર ડિસ્કશન રહેશે. પણ હા, ખાસ કરીને આ બધી ડિસ્કસ થઈ, રજૂઆત કરી, પિટિશનવાળા જે મેડમે રજૂઆત કરી, પછી જોડવાની જે રજૂઆત કરી કે ભાઈ અમને એક મોકો આપવો જોઈએ એ વસ્તુ વાત થઈ. પછી શરૂઆતમાં એમને કીધું 5 વર્ષ એક પરીક્ષા લેવાય છે, તે વસ્તુ મારા તરફથી તો ખોટી છે, પણ ખબર નહીં, કારણ કે લાસ્ટ 2023માં લેવાઈ હતી ને, એ પહેલાં હતું, પણ હવે આ વર્ષે પણ લેવાય. એટલે એને ધ્યાનમાં રાખીને પછી અમને વસ્તુ એડ કરવાની, એજ ક્રાઇટેરિયાના કારણે કે ભાઈ આવતા વર્ષે જશે તો ઘણા લોકો નીકળી જશે, એ એજ ક્રાઇટેરિયાના કારણે આ લોકોને પિટિશનવાળા જે ફાઇલ કરી છે એ લોકોને કદાચ આવતીકાલથી એડ કરવાનું સ્ટાર્ટ થઈ શકે છે. હજી કોઈ એવો ચોખ્ખો ઓર્ડર કે એવો કોઈ પરિપત્ર જાહેર થયો નથી. જ્યાં સુધી પરિપત્ર આવતો નથી એટલે ખોટી અફવાઓથી દૂર રહેવું ગ્રુપમાં. એ વસ્તુ ખાસ ડિસ્કશન બહુ વધારે ના કરશો, મગજમાં બહુ ટેન્શન ના લેશો. અને આ મિત્રો જોડે આ જો વિડીયો છે તમે તમારા દરેક મિત્રો જોડે ગ્રુપમાં દરેકને શેર કરી દેજો, એટલે કોઈને નેગેટિવિટી ફેલાતી હોય તો એ મગજમાંથી નીકળી જાય. આ વસ્તુ તમારે ખાસ ધ્યાન રાખવાની છે. અને પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. આના રિલેટેડ તમને કોઈ ક્વેશ્ચન હોય તો તમે મને જણાવી શકો છો કમેન્ટ્સમાં. ઇવન કોઈ મેરિટ રિલેટેડ કે મારા કોઈ લાસ્ટના વિડીયો તમે જોશો વિશ્લેષણના કે ભાઈ આખી પ્રોસેસ, એ તમે મારા વિડીયોમાં જોઈ શકો છો. અને ટેટની ભરતી પ્રમાણે જે પણ આખી પ્રોસેસ થવાની છે, દરેક A to Z સુધી હું તમારા સાથે રહીશ અને દરેક પ્રશ્નોનો જવાબ તમને આપીશ. અને મારા વિડીયોના આ પ્રમાણે તમે સબસ્ક્રાઈબ કરી દેજો. આ મારી તમને નમ્ર વિનંતી છે. બરાબર, એટલે હજી કોર્ટનો જ્યાં સુધી લેખિતમાં આપણા જોડે આવે ને, જેમ કે આજે તમે જોયું તો સવારે જ ત્રણેક આવી ગઈ, જેમ કે ઓપન યુનિવર્સિટીવાળાને કે ફોર્મ ભરવામાં હોય તો ડોક્યુમેન્ટ જોઈશે, પછી લોકભારત યુનિવર્સિટી, એવું જેવો પરિપત્ર આજે સવારે તો આપણે કેવું મળે, એવો પરિપત્ર, ઠોસ પરિપત્ર જ્યાં સુધી આપણને નથી મળતો ત્યાં સુધી કશું કહેવાય નહીં. બરાબર, આ એક વસ્તુ તમારે ધ્યાન રાખો. હા, ભલે આજે દલીલો થઈ છે અને કોર્ટને કીધું છે, ઓર્ડર આપ્યો, પણ જ્યાં સુધી લેખિતમાં ઓર્ડર નથી આવતો ત્યાં સુધી આપણે જેવા છે એવા જ. બરાબર, થેન્ક યુ સો મચ. અને મારી ચેનલને પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો અને મિત્રો જોડે શેર કરજો.